ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આપણા વિદ્યુત રસાયણ શાસ્ત્ર ચેપ્ટર 3 ના 9મા લેક્ચરમાં છીએ. લેક્ચર નંબર 9. ક્લિયર? આપણે ગયા લેક્ચરમાં શીખતા હતા વાહકતા અને મોલર વાહકતા એ ક્લિયર થઈ ગઈ છે. મોલર વાહકતા છે એ સાંદ્રતા ઘટવા સાથે વધે છે, જ્યારે વાહકતા છે દ્રાવણની એ સાંદ્રતા ઘટવા સાથે ઘટે. જ્યારે મોલર વાહકતા સાંદ્રતા ઘટવા સાથે વધે છે. એમાં આપણે આલેખ જોયો તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો સુરેખ મળે છે અને એસિડિક એસિડ જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો વક્ર મળે છે. તો પહેલા આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત કરીશું. તો આપણે કાલે ચાલુ કર્યું હતું પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતા. કોલરોસે ઘણા વૈજ્ઞાનિક હતો, કોલરોસે ઘણા બધા વિદ્યુત વિભાજ્યનો અભ્યાસ કર્યો. ઘણા વિદ્યુત વિભાજ્યના લેમ્ડા અંશ m એટલે અનંત બંધને મોલર વાહકતા તપાસી અને કેટલીક નિયમિતતા અવલોકિત કરી છે. કોલરોસે ઘણા વિદ્યુત વિભાજ્યના લેમ્ડા અંશ m તપાસ્યા અને કેટલીક નિયમિતતા અવલોકિત કરી અને ઘણા બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા અને કેટલીક નિયમિતતા અવલોકિત કરી. તેણે સોડિયમ હેલાઇડ એટલે NaH અને પોટેશિયમ હેલાઇડ એટલે KX જેવા વિદ્યુત વિભાજ્ય એટલે પ્રબળ છે જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યો લીધા, જેમાં X સમાન હોય છે. એટલે કે સોડિયમ હેલાઇડ લે તો NaCl, NaBr અને NaI લો તો સામે KCl, KBr અને KI લેવામાં આવે છે. તેમાં લેમ્ડા અંશ m એટલે અનંત મંદને ના મૂલ્ય લેમ્ડા અંશ m ના મૂલ્ય નો તફાવત નોંધેલો છે. તફાવત નોંધ્યા. લેમ્ડા અંશ એટલે ખબર જ છે, આપણે મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાના વર્ગમૂળનો આલેખ લે તો સાંદ્રતા ઘટવાની સાથે મોલર વાહકતા વધે. તો જે y અક્ષને છેદે એની અનંત મંદને મોલર વાહકતા કહેવાય. તો ઉદાહરણ તરીકે 298 કેલ્વિન તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાને લેમ્ડા અંશ m KCl એટલે અનંત મંદને મોલર વાહકતા KCl, એમાંથી અનંત મંદને મોલર વાહકતા NaCl. એટલે કોલરોસે પહેલા KCl માટે અનંત મંદને મોલર વાહકતા માપી, પછી NaCl માટે માપી. તો અહીંયા ક્લોરીન કોમન છે કે નહીં છોકરાઓ? તો અહીંયા પોટેશિયમ છે. તો મેં કીધું તમને કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો દ્રાવણમાં વાહકતા વધે છે. એટલે KCl ના દ્રાવણની વાહકતા વધારે હોય એટલે મોટામાંથી નાનું બાદ થશે. એટલે KCl ની માંથી NaCl બાદ કર્યું, મોટામાંથી નાનું બાદ થાય. આ જ રીતે હવે લેમ્ડા અંશ m આપણે KBr લઈએ તો એમાંથી NaBr બાદ કરીએ અને લેમ્ડા અંશ m KI લઈએ, એમાંથી લેમ્ડા અંશ NaI બાદ કરીએ તો આ તફાવત સરખો મળ્યો. કેમ? કારણ કે ક્લોરીન તો કોમન છે, બ્રોમિન કોમન, આયોડિન કોમન.
એટલે વાસ્તવિક તફાવત K પ્લસ અને Na પ્લસ વચ્ચેનો થયો તો એ દરેક વખતે 23.4 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ મળે છે આવા સંબંધ સ્થાપિત કર્યા એટલે આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તમે કીધું સોડિયમ ક્લોરીન કોમન છે સોડિયમ કરતા પોટેશિયમની વાહકતા દ્રાવણમાં વધારે હોય મોબિલિટી વાહકતા એટલે KCl માંથી NaCl બાદ KBr માંથી NaBr બાદ Ki માંથી NaI ની લેમ્બડા અંશ એમના મૂલ્ય બાદબાકી કરીએ તો સરખું મળ્યું તે વાસ્તવિક તફાવત તો K પ્લસ અને Na પ્લસ વચ્ચેનો જ છે કારણ કે ઋણ આયન તો સમાન છે હવે એ જ રીતે ધન આયન સમાન હોય એ સિવાય એને નોંધ્યું કે ધન આયન સમાન હોય એ જ રીતે તેણે તફાવત લીધો બીજો એક તફાવત લીધો NaBr માંથી NaCl બાદ તો ક્લોરીન કરતા બ્રોમિન મોટો હોય કે નહીં બસ ઉપરથી નીચે જાવ કદ વધે એટલે એની વાહકતા વધે પછી ધન આયન હોય તોય ભલે ને ઋણ આયન હોય તોય ભલે એટલે બ્રોમિન મોટો છે એટલે એની વાહકતા વધારે થશે તો લેમ્બડા અંશ NaBr માંથી લેમ્બડા અંશ NaCl બાદ કરીએ NaBr માંથી NaCl બાદ કરીએ એ જ રીતે લેમ્બડા અંશ સોડિયમ બ્રોમાઇડ માંથી સોડિયમ ક્લોરાઇડ એ જ રીતે પોટેશિયમ બ્રોમાઇડ માંથી KCl બાદ કરીએ KBr માંથી KCl તો અહીં તો પોટેશિયમ તો સમાન છે ને એટલે વાસ્તવિક તફાવત છોકરાઓ કોની વચ્ચે છે બ્રોમિન અને ક્લોરીન વચ્ચે તો એ તફાવત 1.8 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જેટલો મળે છે તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત બંધને મોલર વાહકતા માપીને કોલ-રોસે આવા અવલોકન કર્યા ઉપરના અવલોકન પરથી તેણે આયનોના સ્વતંત્ર આ અવલોકનને આધારે કોલ-રોસે તેમણે આયનોના સ્વતંત્ર અભિગમનના કોલ-રોસના નિયમનું સ્પષ્ટ નિરૂપણ કર્યું. એ સમજાવું. અવલોકન કર્યું તેના આયનોના સ્વતંત્ર અભિગમનને આધારે આ નિયમ નિવેદિત કરે છે. આ નિયમ એટલે કોલ-રોસનો સ્વતંત્ર અભિગમનનો નિયમ પૂછાય તો અહીંથી આવશે. કોલ-રોસનો સ્વતંત્ર અભિગમનનો નિયમ તો અહીંથી પૂછાય. આ નિયમ નિવેદિત કરે છે કે એટલે કે દર્શાવે છે કે વિદ્યુત વિભાજ્યની સીમિત એટલે કે ડિગ્રી, સીમિત મોલર વાહકતા એટલે કે લિમિટિંગ મોલર વાહકતા ને વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયનના સ્વતંત્ર
એટલે વિદ્યુત વિભાજ્યમાં બે આયન હોય, ધન અને ઋણ. તો એના સ્વતંત્ર વ્યક્તિગત સ્વતંત્ર ઋણાયનના સ્વતંત્ર આયનોના વ્યક્તિગત ફાળાના આયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. એટલે જે તમે વિદ્યુત વિભાજ્ય લીધો એમાં ધન આયન અને ઋણ આયન બેયની મોલર વાહકતાના સરવાળા જેટલો થાય. એટલે કે NaCl ની અનંત બંધ અને મોલર વાહકતા કેટલી? તો કે એમાં રહેલો ધન આયન Na પ્લસ અને તેમાં રહેલો ઋણ આયન Cl માઇનસ એ બેયની મોલર વાહકતાના સરવાળા જેટલો થાય. આ થઈ ગયો કોલરોસનો સ્વતંત્ર અભિગમનનો નિયમ. તો કે NaCl એ પાણીમાં ઓગાળીએ તો NaCl ની અનંત બંધ અને મોલર વાહકતા કેટલી? તો કે તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન બેયની અનંત બંધ અને મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. પણ એવું જરૂરી નથી કે દ્રાવણમાં હંમેશા એક જ ધન આયન ને એક જ ઋણ આયન હોય. તો ઘણા બધા વિદ્યુત વિભાજ્ય હોય, એક કરતા વધારે, ઘણી વખત આયોનિક સંયોજન એટલે કે વિદ્યુત વિભાજ્યમાં એક કરતા વધારે ધન કે ઋણ આયન આવેલા હોય તો તેની અનંત બંધ અને મોલર વાહકતા ધન આયનની સંખ્યા વત્તા ધન આયનની અનંત બંધ અને મોલર વાહકતા વત્તા ઋણ આયનની સંખ્યા અને ઋણ આયનની અનંત બંધ અને મોલર વાહકતા. એટલે એક ધન આયન હોય તો 1 વડે, 2 હોય તો 2 વડે, 3 હોય તો 3 વડે ગુણી. એટલે કે હવે અહીં તમને ખાસ યાદ રાખજો, આ કેપિટલ લેમ્ડા કહેવાય અને આ સ્મોલ લેમ્ડા. જ્યારે સંયોજન માટે લેશું ને ત્યારે કેપિટલ લેમ્ડા લેવામાં આવે અને આયન માટે લેશું ત્યારે સ્મોલ લેમ્ડા લેવામાં આવે છે. રેડી છોકરાઓ? સમજાઈ ગયું? શું શીખ્યા આપણે આજે? સમૂહમાં ઉપરથી નીચે જાઓ પછી ધન આયન હોય કે ઋણ આયન એનું કદ વધે એટલે એની વાહકતામાં વધારો થાય. હવે લેમ્ડા અંશ m ક્યારે લેશું? આ સ્મોલ લેમ્ડા કહેશું, આ કેપિટલ લેમ્ડા. કેપિટલ લેમ્ડા છે એ આખા સંયોજન માટે વાપરીએ છીએ, સ્મોલ લેમ્ડા છે એ આયન માટે વાપરીએ છીએ. જો એ આયન 2 હોય તો આગળ 2 વડે ગુણવાનું, આ ઋણ 3 હોય તો 3 વડે ગુણવાનું, જો 1 હોય તો 1 વડે ગુણવાનું હોય છે. હવે 298 કેલ્વિન તાપમાને કેટલાક આયનોની પાણીમાં સીમિત મોલર વાહકતા નીચે મુજબ છે. 298 કેલ્વિન તાપમાને 298 298 કેલ્વિન તાપમાને પાણીમાં કેટલાક આયનોની મોલર વાહકતા નીચે મુજબ છે. તો પહેલા આપણે લઈએ H પ્લસ Na પ્લસ H પ્લસ પછી Na પ્લસ K પ્લસ કેલ્શિયમ અને મેગ્નેશિયમ. H પ્લસ હવે જે સીમિત મોલર વાહકતા કહું છું એટલે કે લિમિટિંગ અંત આવી ગયો. એટલે અહીંયા જે ગ્રાફમાં છે જે એટલે 0 સાંદ્રતાએ જે વાહકતા હોય તે પાછો એક વાર એ સીમિત લિમિટ આવી ગઈ. સીમિત એટલે લિમિટ આવી ગઈ. સીમિત મોલર વાહકતા લિમિટિંગ સીમિત, એનાથી વધારે હોઈ શકે નહીં. લાસ્ટ ફાઇનલ
તો H પ્લસ ની 349.6 હાઈએસ્ટ છે. આ એક અપવાદ છે છોકરાઓ કે હાઇડ્રોજન કદમાં નાનો હોવા છતાંય, કારણ કે H પ્લસ એ પાણીનો જ એક ભાગ છે, માટેની મોલર વાહકતા વધારે હોય છે. બરાબર, આ બધા આપણે પાણીમાં નાખીએ, H પ્લસ પાણીનો જ એક ભાગ છે. તો એ કે સાહેબ હમણાં તો તમે કહેતા હતા કે ધન અયનનું કદ વધે તો વાહકતા વધે, તો ધન અયન નાનો છે તો કદ વાહકતા કેમ વધારે? પણ એ પાણીનો એક ભાગ છે, અપવાદ છે, એટલે એના ગણાય. પાણીમાં જે ઉમેરીએ એના અયનની સાઈઝ જોવાની. તો Na પ્લસ માટે 50.1 છે, Na પ્લસ માટે 50.1, K પ્લસ માટે 73.5, કેલ્શિયમ પ્લસ 2 માટે 119 છે. કારણ કે જેમ કદ વધતું જશે ને એમ એની મોલર વાહકતા વધશે. આ 106 છે. મેગ્નેશિયમ પછી કેલ્શિયમ આવે એટલે એની વધારે હોય. સોડિયમ પછી પોટેશિયમ આવે એટલે સોડિયમ કરતાં પોટેશિયમનું કદ મોટું, મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમ મોટું એટલે એની વાહકતા વધારે છે. હવે આવા કેટલાક ઋણાયન છે. OH માઇનસ આયન, હાઇડ્રોક્સાઇડ, તમારી બુકમાં એક કોષ્ટક આપેલું છે એના ઉપર ક્લોરાઇડ કોષ્ટક 3.4, આ ટેબલ 3.4 છે. હાઇડ્રોક્સાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, પછી એસિટેટ અને સલ્ફેટ આયનની અનંત મંદને મોલર વાહકતાના મૂલ્ય આપેલા છે. 199.1, પછી 76.1, 78.1, પછી 40.9 અને ટૂંકમાં આ બધા આયનની મોલર વાહકતા આયનનું કદ વધવા સાથે વધે છે. હાઇડ્રોક્સાઇડ, ક્લોરાઇડ, તો હાઇડ્રોક્સાઇડ અપવાદ છે, એ પાણીનો એક ભાગ છે. આ રીતે એની સીમિત મોલર વાહકતા માપેલી હોય છે. હવે આપણે આગળ જઈએ. આ પ્રબળ વિદ્યુત વિભાજનની વાત થઈ. હવે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વાત કરીશું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ને એટલે આલેખ સુરેખ મળે એનું કારણ તમને સમજાવી દઉં. આપણે KCl માટે સાંદ્રતાના વર્ગમૂળ વિરુદ્ધ અનંત બંધન મોલર વાહકતાનો આલેખ લીધો તો આલેખ સુરેખ મળે છે. એ બહુ સમજી શકાય તેવી વાત છે, કારણ KCl છે એનું પહેલેથી જ આયનીકરણ થઈ ગયું 100%. 1 લિટર પાણીમાં KCl નાખ્યો, આયન જેટલા બનવાતા એ બની ગયા. પછી પાણી ઉમેરો તો આયન તો એટલા ને એટલા જ છે, ખાલી એની મોલર વાહકતા વધતી જાય છે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ વક્ર મળે છે, એ આપણે શીખવું છે અત્યારે. તો એ શું કામ આવું થાય? આપણે લે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. એસિડિક એસિડ લઈએ તો એને પાણીમાં નાખીએ એટલે CH3COO- અને H+ આપશે. પણ એ પ્રતિવર્તી દિશાની લેખિત, કારણ કે એનું 100% આયનીકરણ થશે નહીં. ધારો કે એનો વિયોજન અંશ 0.1 હોય તો ધારો કે 1 લિટરમાંથી 0.1 ભાગનું આયનીકરણ થાય તો 0.9 બાકી રહેશે. હવે 2 લિટર થાય તો 0.2 થાય તો 0.2 થાય. તો અહીંયા શું થાય ખબર? અહીંયા આગળ મંદન કરતા સાંદ્રતા ઘટતા આયનોની સંખ્યા પણ વધે અને આયનોની સંખ્યા વધે અને કદ પણ વધે. લેમ્ડા m બરાબર k 1000 × k/c વાળા સૂત્રમાં
એટલે કે સાંદ્રતાની અંદર આયનો છે એટલે સાંદ્રતા વધતી જાય, મંદન થાય એટલે, અને અહીંયા કે કાજુ કદ વધે છે, આયનોય વધે, કદેય વધે, એટલે માટે કદેય વધે, આયનોય વધે, એટલે મોલર વાહકતાનો વધારો એક ધારો નહીં પણ, એટલે આ કેમ છે ધીમે ધીમે થાય, આ પેલા શરૂઆતમાં ધીમેથી પછી એક ધારો વધારો થઈ જાય, આ દરેક લીટરે એક સરખો વધારો એમ નહીં, શરૂઆતમાં ધીમેથી વધે ને પછી એકદમ વધી જાય, કારણ કે અહીંયા કદેય વધે છે, આયનય વધે છે, એટલે આપણો આલેખ છે એ સુરેખ નહીં પણ વક્ર મળશે. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડ માટે એનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી, એટલે એનો બરાબર એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યને જો એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યને ઊંચી સાંદ્રતાએ વિયોજન અંશ નીચો હોય છે, એટલે એસિટિક એસિડની સાંદ્રતા વધારે હશે એટલે વિયોજન ઓછું થાય છે, તેથી આવા વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા એમ મોલર વાહકતા ના મંદન સાથે ફેરફાર વિયોજન અંશને કારણે વધે છે, કારણ કે સાંદ્રતા ઘટતી જાય એટલે વિયોજન અંશ વધતો જાય, એટલે કે આલેખ વક્ર મળશે. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે તો લેમ્બડા તીવ્ર રીતે મંદન સાથે વધે છે, એટલે કે લેમ્બડા એમ એક ધારો નહીં મંદન સાથે તીવ્ર રીતે વધે છે. મેં હમણાં સમજાવ્યું, પાણી નાખવાથી આયનય વધે, કદેય વધે, એટલે આલેખ વક્ર મળે છે, તે પણ ખાસ કરી નીચી સાંદ્રતાએ, તે પણ ખાસ કરીને નીચી સાંદ્રતાએ, તેથી તેમનો આલેખ વક્ર મળે છે અને તેનું y અક્ષ પરનું આંતરછેદન ચોકસાઈથી નક્કી કરી શકાતું નથી અને અનંત મંદને સંપૂર્ણપણે વિયોજિત થાય, પણ આટલી નીચી સાંદ્રતાએ વાહકતા એટલી ઓછી હોય કે ચોકસાઈથી નીચી સાંદ્રતા આવા દ્રાવણની વાહકતા એટલી ઓછી હોય કે ચોકસાઈથી માપી શકાતી નથી. આટલી નીચી સાંદ્રતાએ વાહકતા, મોલર વાહકતા નહીં, વાહકતા, મોલર વાહકતા તો મહત્તમ હોય, નીચી સાંદ્રતા વાહકતા એટલી ઓછી હોય કે ચોકસાઈથી માપી શકાતી નથી, અને કે ન મળે એટલે આપણને ખબર જ છે એની મોલર વાહકતા ચોકસાઈથી ના મળે, બરાબર. આટલી ઓછી સાંદ્રતા એટલે આપણો આલેખ વક્ર મળે છે. તો આવા કિસ્સામાં
નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત બંધને મોલર વાહકતા કોલરોસના સ્વતંત્ર અભિગમનના નિયમ પરથી કરી શકાય છે. કોલરોસના સ્વતંત્ર અભિગમનના નિયમ પરથી કરી શકાય છે. હવે આપણે અહીં જોશું તો આપણો જે આલેખ હતો એ વક્ર મળતો હતો ને, બસ એનું કારણ ઈ જ છે. એસિટિક એસિડ માટે સાંદ્રતા વધારે હતી તો મોલર વાહકતા ઓછી હતી. મંથન કર્યું એટલે એસિટિક એસિડનું આયનીકરણ વધ્યું, વધુ આયન ઉત્પન્ન થયા, મોલર વાહકતા વધી. પણ આ તીવ્ર રીતે વધતો જાય છે. હવે આની આટલી 0 જેવી સાંદ્રતા થઈ જાય ત્યારે કે વાહકતા તો માપી જ શકાતી નથી, એટલે લેબડા એમ મળે. પછી આલેખ દોરીએ તો એ આલેખ વાયક્ષ ને ક્યાં છેદે એ ચોકસાઈથી નક્કી થતું નથી. આ એક મુશ્કેલી હતી. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત બંધને તેની મોલર વાહકતા કેટલી હશે તે ચોકસાઈથી માપી શકાતું નથી. આ માટે કોલરોસના સ્વતંત્ર અભિગમનનો ઉપયોગ કરી અને આપણે મોલર વાહકતા માપવામાં આવે છે. હવે એસિટિક એસિડ માટે સાબિતી આપીએ. બુકમાં થોડું અધૂરું આપ્યું છે, આપણે થોડું ડિટેલમાં લઈશું.